ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો જુલાઈ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે. અષાઢી બીજ હમણાં જસ્ટ ગઈ. અને જો ગાઈસ, જો આવી રીતે હું નીચે બેસીને જોઉં ને ત્યારે લક્ષ્મી તરત ના દેખાય, પણ ગૌરી મારી ઈંડા જેવી દોડી છે ને, બગલા જેવી. એટલે જો આવી રીતે શોધવાની. જો દેખાય એ રઈ. આટલી બધી લીલોતરી હોવા છતાં હું છે ને 2 વાર એ લોકોને જોઈજો કે કચરા સાઈડ, કારણ કે છે ને અમે કચરો ડેલી સળગાવી દઈએ છીએ, પણ ચોમાસું છે, વરસાદ પડે છે એટલે કચરો પડલેલો હોય, એટલે અમારે હમણાં કચરાની તકલીફ ભેગો થાય. એટલે હું 2 વાર જોઈ જોઉં કે કચરા બાજુ નથી, કારણ કે લક્ષ્મીને ટેવ છે અને મને મારું મગજ આમ હલી જાય જ્યારે કચરા બાજુ જાય છે ને. હું મારી દઉં છું લક્ષ્મીને. જ્યારે કચરા બાજુ જાય છે ને મને બહુ જ ગુસ્સો આવે છે. જો આ સાઈડે જાય છે. તો તમને લોકોને ગુડ મોર્નિંગ વિશ કરવા આવી. અમે કાલે ખાંભા ગયા હતા અને કાલે આખો દિવસ અમને વરસાદ નથી નડ્યો, પણ વળતા વળતા જામવાળાથી સ્ટાર્ટ થઈ ગયો હતો. અને કદાચ અહીંયા પણ બહુ જ પવન હતો, કારણ કે થોડીક જાંબુડાની લીલી ડાળીઓ તૂટેલી હતી, લાઇટ થોડીક ડીમ હતી ને બધું એવું બધું હતું. તો અમે રાત્રે આવ્યા અને બરાબર સેફટી ઓલું પેક કરીને ગયા હતા. આ લોકોનું થોડીક સેફટી વધારે એ કરવી છે. તો અમિતભાઈ કદાચ આજકાલમાં આવશે અને એ લોકોનું જે મારા હિંચકા સાઈડ જે જાળીવાળો દરવાજો છે એ વધારે સ્ટ્રોંગ, મતલબ વધારે સેફ કરવાનો છે. તો થોડું વધારે લોખંડનું વેલ્ડિંગ કરશું. તો જો અત્યારે બંને મારી લક્ષ્મીને આંખમાં થોડીક તકલીફ છે. હવે તો એટલું ચટકા મારે છે ને એટલે હું શૌર્યા આવવાનું ટાળીએ છીએ. એ ગૌરી, એ બેટો, લક્ષ્મી આ બાજુ આવી, નહીતર પછી મારે મારવું પડશે. થોડી વારે ધ્યાન રાખવું પડે. ચારે બાજુ વાડીઓમાં એક વાડી દીઠ માણસો આવી જાય તો જનાવરને જ્યારે પુરુષોનો અને માણસોનો અવાજ આવે એટલે એલર્ટ થઈ જાય. અને જેમ જેમ દિવસ ચડે એમ એ લોકોની પ્રવૃત્તિ થોડીક શાંત થાય, મૂવમેન્ટ. પણ હવે આજકાલ એવું પણ સંભળાય છે અમરેલી સાઈડ, પછી થોડી હમણાં એક બહુ ખરાબ, એ ખબર નથી હોતું કે કઈ રીતે હોય છે. તો સિંહના હુમલાના બનાવ બને છે. 2 ન્યૂઝ એવા આવ્યા અને ઘણા ખરા આવતા હોય છે. એટલે જોવું પડે કે આ વાડી સાઈડ એ લોકો આવતા નથી ને. ખાલી એવું નહીં કે ગેટ બાજુ ધ્યાન રાખવાનું. એ લક્ષ્મી, ત્યાં નહીં બેટા, લાકડી લાવવી પડશે. કાલે સહેજે વરસાદ ગમે નહીં. આમ વરસાદમાં એને લોકોને ચરવાની ટેવ પડી ગઈ છે, પણ સહેજે નહીં. કાલે હું હમણાં શોર્ટ્સ મૂકીશ. એવી બંને મારા ઓટલા પર ચડી ગઈ. આખો દિવસ જો વરસાદ હોય અને થોડુંક ચરી મારા ઓટલા પર બેસે ને તો મને કોઈ પ્રોબ્લેમ નથી. એ તો છાણ કરે કે જે હોય તો પવિત્ર કહેવાય, હું સાફ કરી નાખું. તો મારા ઓટલા પર કાલે આવી ગઈ. એ આવી જો, બસ આ બાજુ આવતા રહો એટલે હું એ થોડુંક કામ કરું. મારું કપડાં સુકાવાના છે, ઓટલો તો વળાઈ ગયો છે. ઓહ લક્ષ્મી, આ બાજુ આવીને બેટા, આ બાજુ આખી વાડી પડી છે. આવે છે ધીમે ધીમે. અત્યારે તો સખત ડાલા મચ્છર હોય. કાલે લક્ષ્મીને સહેજ લોહી નીકળી ગયું હતું. એ આપણને કરડે ને લોહી નીકળી જાય. ઘણીવાર માલધારીઓની ગાયો હતી ને અને ભેંસોને ચટકા મારીને લોહી કાઢ્યું હોય. તો આ ડાલા મચ્છર હોય ને એ જંગલના બહુ જ ખરાબ લીલોતરીમાં. તો કાલે લક્ષ્મીને પણ હતું તો મેં એક માર્યું અને સહેજ લોહીના ચટકો આમ નીકળી ગયો હતો. તો એ મચ્છર, ડાલા મચ્છર બહુ જ ખરાબ. તું તો માને છે, તું તો મારો દીકો છે. જો ને આ બાજુ કચરા બાજુ જાય તો એ આ બાજુ આવી જાય ને, આ સાઈડ ચરે ને તો વાંધો નહીં. આ બાજુ છે તો માનતી નથી. લક્ષ્મી, કેટલી વાર બોલવાનું? ગૌરી, શૌર્ય, તારા હેર કટ કરવાના રહી જાય છે. એન્ડ આફ્ટર 2 months યોર બર્થડે વિલ કમ યાર. જો આ ઉપરનો ગ્રોથ વધી ગયો છે, આ ગ્રોથ વધી ગયો છે.
કાઢ લક્ષ્મી નીચે કાઢ હે કાઢ લીધી આવતો નીચે આવતો માં દીકરો હા તો ઉભા રહો પેલી કાઢું ના લઈ લો હા હા એટલે શું રાખવું છે લેવું છે ને અંદર હા 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 કેમ બેસે ગઢવીભાઈ પાસે એક અમરેલા હોય બ્લેક કલરની એક થેલી હોય થેલીમાં પાણીની બોટલ હોય અને એનો ભાત હોય ભાત મીન્સ યસ ભાત મીન્સ રોટલા અને લંચ લાવે લંચ જો મમ્મા થોડી વાર બેસે વાસી તો હજી બાકી છે મમ્માને કામ બાકી જ બેટા એક તારું ધ્યાન રાખવાનું કબૂતરનું ધ્યાન રાખવાનું બધાનું ધ્યાન રાખવામાં છે ને કામ બધા મોડા બસ હવે તૈયારી દશામાના વ્રતની તો બધા જે બેસાડતા હોય પધરાવતા હોય ખમ્મા કેવી રીતે લાકડીથી રમાય અહીંયા માં દીકરા આ જો અહીંયા કશું કઈડી ગયું જો છે ને જો અહીં જો તો બધા જે પધરાવતા હોય બેસાડતા હોય બધી તૈયારી ચાલી થઈ ગઈ હશે હા અને મેં શ્રીંગાર માન્યો છે તો શ્રીંગારની ખરીદી કરવાની છે શું મારો દીકો કાલે સીધ ગયો તો એ આઈસ બંધ કર જો કાકા આવે ને સોરી પછી હું વાસીદું કરવા જાઉં ગૌરી લક્ષ્મી રૂમ ક્લીન કરવા જાઉં ઓકે અહીંયા નજીક આવી મને નથી ફાવતું જો બ્રોન્ઝ બેક ઓકે જો ગુસ્સે થાય છે ને એટલે બ્લુ લાઇનિંગ છે ને એ વધારે વિકસાવે છે અને શ્વાસ લે છે થોડોક ફૂલે છે એકદમ ગુસ્સેલ મને હમણાં સોલિડ બટકું ભર્યું ટ્રી સ્નેક પણ કહેવાય 2-3 જાતના કલરના આવે બ્રોન્ઝ બેક સિટીમાં ના મળે આ ટ્રી સ્નેક છે જંગલમાં ગામડામાં ફોરેસ્ટમાં અને બહુ ગીચ ગાર્ડન હોય ને તો જ મળે આ મેં ઘણી વાર બ્લોગમાં બતાવ્યો છે કેમ જો અહીંયા સોલિડ બટકું ભર્યું છે આ રહ્યું મમ્માને જો જો તને જોવે જ છો કે ગઢવીભાઈ આવે છે કે તારી બાજુ નહીં અડવાનું બેટા બટકું ભર લે નોન પોઈઝનસ જો કોબરા જેવું કરે છે કલર ચેન્જ કરે આયા હા અરે બહાદુર આવો જો કલર ચેન્જ કરે ગુસ્સે થાય ને જો કલર બદલે જો મોઢું ખોલ્યું શરીર દૂર રહે આવો જો અહીં બટકું ભર્યું આંગળીએ જો ચોંટી જ ગયો પકડી રાખ્યું છે અમને એમ કહો તમે ઘરે લેતા જશો જંગલમાં છોડ દઉં લો બસ એકદમ શાંતિથી બસ નીચે સપોર્ટ આપો નીચે એને ખબર પડી કે હાથ બદલ્યો કશું ના કરે છે ને કલર બદલે ક્યારેક એકદમ બ્રોન્ઝ કોપર કલર કરી દે અને બ્લુ કલરની લાઇનિંગ જો બ્લુ કલર કરી દીધો જો એકદમ જાડીમાં જશે ઈ આ બાજુ આવતારો મેદાનમાં કેટલા 2.5 ફૂટ નો છે ને જોજો ભાભી હો ભટકો પર લીધો છો તો એ તો ધોઈ કાઢવાનું સાબુથી ઘસીને
સી ગાઈઝ, જો અહીંયા એણે બટકું ભર્યું. હવેડાથી અહીંથી પાંજરાથી આમ બહાર નીકળીને તાર પર ચડ્યું ને પકડ્યું. બ્રોન્ઝ બેક મોસ્ટલી ગુસ્સેલ હોય છે, એટલે એ જનરલી એટેક કરે છે. પણ જે અનુભવી હોય અને બહુ રેર એટલું કોશિશ કરીએ કે બટકું ના ભરે, પણ આ બ્રોન્ઝ બેક આપણે અહીંયા મોસ્ટલી એમ કે કાઠિયાવાડમાં મેં ઘણી વાર કીધું છે કે પૈડકા મીન્સ ઓલ ટાઈપ સ્નેક્સને આપણે પૈડકા જ કહીએ છીએ, કારણ કે બ્રીડના નામ કોઈને આવડતા નથી. તો બ્રોન્ઝ બેક છે, ગુસ્સેલ છે, તો બટકું ભર્યું અહીંયા અને બરાબર સાબુથી હાથ ધોઈ કાઢીશ. અને બહુ જ મસ્ત સાપ સિટીમાં ક્યારેય જોવા નથી મળતો, બહુ રેર હોય છે ગામડામાં અને ફોરેસ્ટમાં ખાસ કરીને. હજી એવા સાપ છે જે મેં 20 વર્ષ પહેલાં પકડ્યા હતા અને હજી સુધી મને એ દેખાયા નથી. એટલે કહી શકાય કે સાપની સંખ્યા અમુક ઓછી થઈ ગઈ છે.